નમસ્કાર નિસર્ગ સર અને શ્રોતા મિત્રો. રિયલ એસ્ટેટ લો સિરીઝના સેકન્ડ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ એપિસોડમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે પણ આપણે કોઈ નવી રિયલ એસ્ટેટ પરચેસ કરતા હોય તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, કયા પ્રકારના ફ્રોડ્સ થતા હોય છે, વોટ ઇઝ એગ્રીકલ્ચરલ લેન્ડ, વોટ ઇઝ નોન એગ્રીકલ્ચરલ લેન્ડ, વોટ આર એન્ક્યુમ્બરન્સીસ. અને એ જ સિરીઝમાં જ આપણે આગળ વધીએ છીએ એન્ડ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઓન વેરી હોટ ઇશ્યુ દેટ ઇઝ અ ગોલ્ડ રશ અક્રોસ ઇન્ડિયન સિટીઝ, દેટ ઇઝ રીડેવલપમેન્ટ. જ્યારે પણ રીડેવલપમેન્ટની વાત આવે છે તો ઘણા બધા લીગલ ડિસ્પ્યુટ્સ અરાઇઝ થાય છે. જ્યારે પણ કોઈ પણ ક્રમ્પલ ચોલ્સ હોય કે જૂના બિલ્ડિંગ્સ હોય, જૂની સોસાયટીઝ હોય ને રીડેવલપ કરી અને નવા બિલ્ડિંગ, નવા ટાવર્સ બની રહ્યા છે, નવી એમેનિટીઝ, જીમ, ચિલ્ડ્રન પાર્ક, ઘણી બધી એમ્યુનિટીઝ સાથે નવા બિલ્ડિંગ્સ બને છે. ઇટ લુક્સ વેરી ગ્લિટરી, બટ બિહાઇન્ડ ધીસ ગ્લિટર દેર ઇઝ અ વેબ ઓફ ફ્રોડ્સ, બ્રોકન પ્રોમિસીસ એન્ડ અ લોટ ઓફ લીગલ ડિસ્પ્યુટ્સ. સો એ જ ડિસ્કસ કરવા માટે આજે આપણી સાથે ફરી એક વખત ઉપસ્થિત છે એડવોકેટ નિસર્ગ ત્રિવેદી સર. સર, આપનું ફરી એકવાર ખૂબ સ્વાગત છે. સર, તમે થોડુંક સમજાવી શકશો કે એક્ઝેક્ટલી રીડેવલપમેન્ટ સ્કીમ હોય છે શું? થેન્ક યુ સો મચ ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. રીડેવલપમેન્ટ આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો રીડેવલપમેન્ટ એવી વસ્તુ છે જ્યાં જૂના બિલ્ડિંગો, જેમાં ઘર, દુકાનો, ઓફિસો સમાવેશ થતો હતો, એને તોડીને નવા બિલ્ડિંગ બનાવવાના. અને આમાં ત્રણેય જણ જે સંકળાયેલા હોય છે એમનો ફાયદો છે. ધીસ ઇઝ અ વિન વિન સિચ્યુએશન ફોર ઓલ ધ થ્રી બોડીઝ કન્સર્ન. નંબર 1, જે પણ રહેવાસી હોય છે રીડેવલપમેન્ટના યુનિટ્સમાં, તેઓનો ફાયદો હોય છે કારણ કે એ લોકોને નવા ફ્લેટ્સ મળે છે વધારે એમેનિટીઝ સાથે, વધારે મોટા એરિયા સાથે, જે એમને વાપરવાના હક હોય છે એનામાં. ગવર્મેન્ટના પર્સપેક્ટિવથી જોઈએ તો અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન ડેવલપમેન્ટનું પર્સપેક્ટિવથી એ લોકોનો ફાયદો થતો હોય છે. અને ત્રીજું, આપણે બિલ્ડરના પર્સપેક્ટિવથી જોઈએ કે ડેવલપરના પર્સપેક્ટિવથી જોઈએ તો એ લોકોને જે બાકીના યુનિટ્સ મળે છે એમાં એ લોકો પોતે વેચી શકે છે અને તેના માટે એ લોકો મુનાફો લઈ શકે છે. એટલે આ વિન વિન સિચ્યુએશન છે ત્રણેય માટે. આમાં રીડેવલપમેન્ટની વાત કરીએ તો એ ગવર્ન થાય છે 3 વસ્તુઓથી. નંબર 1, GDCR રૂલ્સથી, નંબર 2, રેરાના કાયદાથી, અને નંબર 3, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 1961ના એક્ટથી. આ 3 વસ્તુઓ રીડેવલપમેન્ટ નક્કી કરે છે. હવે આમાં રીડેવલપમેન્ટ એ ખાલી એક કોમર્શિયલ કોન્ટ્રાક્ટ નથી, પરંતુ એ પરફેક્ટ બેલેન્સ છે યથાર્થ પરિસ્થિતિ જાળવી રાખવા. જે ખરીદનાર છે, જે જૂના રેસિડેન્ટ્સ છે ને જે નવા ડેવલપર કે જે બી બિલ્ડર ઇન્વોલ્વ થઈ રહ્યા છે એ લોકો માટે. હવે આમાં જે પર્સપેક્ટિવ છે ડેવલપરનો એ પ્રોફિટનો છે, રેસિડેન્ટનો છે એમને વધારે સરસ નવા ફ્લેટો મળે, વધારે મોટી મોકલાશવાળી જગ્યા મળે, અને જે નવા રેસિડેન્ટ્સ આવશે એ લોકો રેરાથી ગવર્ન થઈને નવા યુનિટને, નવા ફ્લેટની ખરીદી કરી શકે. આ રીતનું રીડેવલપમેન્ટનું હાલમાં વર્તમાન પરિસ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં લાગુ છે. ઓકે, સો આપણે જો પહેલેથી વિચારીએ કે આખી જો સ્કીમ શરૂ થતી હોય તો વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? કેવી રીતે રેસિડેન્ટ્સ જે હોય જૂના સોસાયટીના એ લોકો કેવી રીતે ડિસાઇડ કરતા હોય કે આપણે રીડેવલપમેન્ટમાં જવું છે? કોઈ એક વ્યક્તિ સોસાયટીમાં 1-2 વ્યક્તિ એવા હોય કે જે લોકો દે આર નોટ રેડી ટુ ગો અહેડ. સો હાઉ ડુ દે સોલ્વ ધીસ પ્રોબ્લેમ? જી, આમાં આપણે થોડું વિગતમાં જોઈએ તો ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ્સ એક્ટ એક કાયદો છે જેમાં એમેન્ડમેન્ટ આપવામાં આવ્યું છે. એમેન્ડમેન્ટ એટલે કે સુધારો. એમાં 75 અને 25% સ્પષ્ટપણે કાયદામાં એમેન્ડમેન્ટ આપવામાં આવ્યું છે. થોડું વિગતસર સમજીએ તો રીડેવલપમેન્ટની એક પ્રોસેસ છે જ્યાં આખું કલેક્ટિવ મશીનરી કામ કરે છે. જેમ કે કોઈ પણ સોસાયટી હોય તો તેમના ચેરમેન, સેક્રેટરી એક મિટિંગ બોલાવે પહેલાં. એ જનરલ બોડી મિટિંગ જ્યારે આવી, જેને AGM કહી શકીએ અથવા તો જનરલ મિટિંગ બોલાવી હોય, એમાં એક ઠરાવ પસાર થાય બહુમતીથી. બહુમતીથી જેવો ઠરાવ પસાર થાય એના પછી એ લોકો બિલ્ડરનું એપોઇન્ટમેન્ટ કરે. બિલ્ડરનું કે ડેવલપરનું જ્યારે એપોઇન્ટમેન્ટ થાય એની પહેલાં એ લોકો એડવર્ટાઇઝમેન્ટ આપી હોય. એડવર્ટાઇઝમેન્ટ આપી એમને જે પ્રોપર બિડિંગમાં જે સારી રીતના સક્ષમ નામચીન બિલ્ડર અથવા તો એમની જે જરૂરિયાત કે પરિસ્થિતિ કે સંજોગ છે એને એ લોકો પરિસ્થિતિના આધીન એમનું કામ કરી શકે એવા છે, એની વસ્તુ થાય. પછી આના પછી રીડેવલપમેન્ટ એગ્રીમેન્ટનું સાઇનિંગ થાય, જે રજિસ્ટર થાય, જેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવે. ત્યારબાદ જે પણ લોકલ બોડી છે ત્યાંના બિલ્ડિંગના પ્લાનો મંજૂર થાય, એની જે પણ પરવાનગીઓ લેવાની હોય એ બધી પરવાનગી લેવામાં આવે. ઇન ધ મીનવાઇલ જે પણ જૂના રહેવાસી છે
તે લોકોને ટ્રાન્ઝિટ ક્યાંક અકોમોડેશન આપવામાં આવે, એનું ભાડું આપવામાં આવે અને એના પ્રમાણે એ લોકોને કન્સ્ટ્રક્શન કરવા, એના પછીના કન્સ્ટ્રક્શન કરીને નવા જે ફ્લેટ બન્યા ત્યાં એ રહેવાસીઓને પાછા શિફ્ટ કરવામાં આવે. આ રીતની આખી એક પરિસ્થિતિ સંજોગ છે. હવે આમાં આપણે થોડું વિગતમાં જોઈએ તો 2007માં ગિરનાર ટ્રેડર્સ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો બહુ એક લેન્ડમાર્ક બોમ્બે હાઈકોર્ટનું જજમેન્ટ છે, જેના આધારિત એવું કીધું કે પબ્લિક ઇન્ટરેસ્ટ, જનહિતનો ઇન્ટરેસ્ટ અને રાઇટ ઓફ પ્રાઇવેટ પાર્ટી એ એક પરફેક્ટ બેલેન્સમાં હોવું જોઈએ, તો જ એ રીડેવલપમેન્ટનું ટોન સાચી રીતના પબ્લિકને અફેક્ટ કરે એ રીતના એની અસર થઈ શકે. સો તમે બોમ્બે હાઈકોર્ટની વાત કરી તો આઈ હેડ રેડ સમવેર કે બોમ્બે હાઈકોર્ટનું 2022નું એક ઓબ્ઝર્વેશન હતું, જેમાં એમણે કહ્યું હતું કે બોમ્બેમાં જેટલા પણ રિયલ એસ્ટેટ રિલેટેડ ઇશ્યુઝ છે એમાંથી 70%થી પણ વધારે જે પ્રોબ્લેમ્સ છે દેટ ઇઝ રિલેટેડ ટુ રીડેવલપમેન્ટ. એબ્સોલ્યુટલી. તો જ્યારે આપણે રીડેવલપમેન્ટ માટે જતા હોઈએ તો કયા કયા રિસ્ક ઇન્વોલ્વ છે? જ્યારે બિલ્ડર આપણને બહુ બધા પ્રોમિસીસ કરતા હોય કે એક્સ્ટ્રા એરિયા મળશે, નવો ફ્લેટ મળશે, કોઈ વાર મોનેટરી ઇન્સેન્ટિવ્સ પણ હોય છે. સો વોટ આર ધીઝ રિયલ એન્ડ વોટ આર ધ રિસ્ક ઇન્વોલ્વડ ઇન ધીસ? જી, જનરલી 5 પ્રકારના રિસ્ક હોય છે. નંબર 1 કે પ્રોજેક્ટ ડિલે થઈ શકે. હવે એના લીધે થાય શું કે ઘણા વર્ષોનો પ્રોજેક્ટ ડિલે થાય તો જે રહેવાસીઓ ઓલ્ટરનેટિવ અકોમોડેશનમાં, એટલે કે બીજું ક્યાંક અકોમોડેટ કરવા એ લોકોએ ભાડે મકાન કે કંઈક લઈને વસવાટ કરતા હોય, એના માટે ડિલેનો પ્રશ્ન નડી શકે. જે છે એમનું જે વચગાળાનું ભાડું આપવાનું હોય છે, જે રહેતા હોય છે, એમાં ડિફોલ્ટ થતો હોય છે. ત્રીજું કે પ્લાન જે મંજૂર કરાયા નવા, જે જૂના પ્લાન પાસ હતા અને નવા જે ચેન્જ ઓફ પ્લાન થયા, એના માટે ઘણા પ્રમાણે ડિલે થતા હોય છે, કારણ કે બિલ્ડર કે ડેવલપરે પ્રોમિસ કંઈક કર્યું હોય છે ને એ લોકોને મળે છે કંઈક ને આપે છે કંઈક, એટલે ત્યાં બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે કે રિસ્ક હોય છે. ચોથું, કોઈ પણ પ્રકારનું ફ્રોડ્યુલન્ટ એગ્રીમેન્ટ અથવા તો કોઈ પણ પેપર બને ત્યાં બધું કે સપોઝ એવી વાત કરીએ આપણે, થોડું વિગતસર સમજીએ તો અહીંયા કેવું હોય છે કે ઓવર પ્રોમિસ અને અંડર ડિલિવરીનો પ્રશ્ન આવતો હોય છે કે ડેવલપર કે બિલ્ડર અથવા તો સોસાયટીવાળા એ લોકો એક પરફેક્ટ બેલેન્સ રાખીને આગળ વધવું જોઈએ. છેલ્લું 5મું કે જ્યારે કોઈ પણ બિલ્ડર અથવા ડેવલપર એ બેંકરપ્સી અથવા તો નાદારી જાહેર કરતા હોય છે ત્યારે આ કિસ્સો આવતો હોય છે. 2013માં ફરીથી બોમ્બે હાઈકોર્ટે કેમ્પાકોલાના કેસમાં એવું કીધું કે બિયોન્ડ સેન્કશન પ્લાન, સેન્કશન એટલે મંજૂર થયેલા પ્લાનની બિયોન્ડ કંઈ પણ બિલ્ડર અથવા ડેવલપર કરે તો એ ઇલીગલ કહેવાય, એ ગેરકાયદેસર કહેવાય, જે કાયદાની જોગવાઈમાં ક્યાંય એનું ઉલ્લેખ નથી. અને આવા કિસ્સામાં કેમ્પાકોલાના કેસમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આખું બિલ્ડિંગ તોડી પાડવું અને જે રહીશો હતા કે જે આવવાના હતા એ બધાને આના લીધે તકલીફો પડી હતી. તો સર આ બધું ઘણા બધા રિસ્ક ઇન્વોલ્વ છે, એટલે રીડેવલપમેન્ટ આપણે લાગે કે ઇટ ઇઝ અ વેરી ગુડ સ્કીમ, બટ દેર આર મેની ઇશ્યુઝ ઇન્વોલ્વ. સો વોટ કાઇન્ડ ઓફ સેફગાર્ડ્સ કેન વી ટેક? આપણે કયા એવા ધ્યાન રાખી શકીએ, સાવચેતીપૂર્વક પગલાં લઈ શકીએ બિફોર ગોઈંગ ફોર ધ રીડેવલપમેન્ટ એઝ અ રેસિડેન્ટ? એબ્સોલ્યુટલી આ થઈ શકે. જ્યારે કોઈ પણ સોસાયટીની બોડી હોય, જે ચેરમેન હોય, સેક્રેટરી હોય, મેમ્બર્સ હોય અને જે બહુમતીમાં જે નક્કી થયા હોય એ બધા હોય, તો એ લોકોએ અમુક જે ફરજિયાત ભાગરૂપે જે રીડેવલપમેન્ટ એગ્રીમેન્ટ બને છે એના જે ક્લોઝિસ છે એનું ધ્યાન રાખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, જેમ કે ટાઈમ બાઉન્ડ કન્સ્ટ્રક્શનનું શિડ્યુલ આપવું જોઈએ કે ફલાણી તારીખ પહેલાં કે ફલાણી તારીખે આ બિલ્ડિંગ કે આ ફ્લેટનું બાંધકામ થઈ ગયેલું હશે અને એનો કબજો રહીશોને આપી દેવામાં આવશે. બીજું કે રહીશોએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે બિલ્ડર અથવા કોઈ ડેવલપર જોડેથી બેંક ગેરંટી અથવા તો સિક્યોરિટી પેટે એક જે પ્રોજેક્ટની કોસ્ટ છે એ પ્રમાણેની રકમ એ એમને સાઈડમાં કે ક્યાંક રાખેલી છે, જેના લીધે કદાચ આ પ્રોજેક્ટ ડીલે ના થાય અથવા તો બીજી કોઈ પ્રકારની આર્થિક તકલીફો ના પડે. ત્રીજું કે જે વચગાળાનું રેન્ટ કે ભાડું જે રહીશોને બિલ્ડર અથવા તો ડેવલપર આપે છે તેના માટે ઓલ્ટરનેટિવ અકોમોડેશન જે આપે છે એનો પણ એક ક્લોઝ પરફેક્ટલી ડ્રાફ્ટેડ અને અંદર રીડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં હોવો જોઈએ. પછી કે સ્પેસિફિક એમેનિટીઝ કઈ મળે છે, કેટલો એરિયા મળશે ફ્લેટ ધારકોને નવો અને એમેનિટીઝ શું મળશે, પાર્કિંગના હકો કેટલા મળશે કે માની લો પહેલાં 1 પાર્કિંગ હતું હવે 2 કે 3 પાર્કિંગ, જેવી રીતના પરિસ્થિતિના સંજોગ હોય એ રીતના. બીજું એક એવું જોવું જોઈએ કે સોસાયટી
નો કબજો આપ્યા બાદ અથવા તો સોસાયટીનું કોઈપણ પ્રકારનું મોર્ગેજ એટલે કે બોજો લોન બિલ્ડરે અથવા તો ડેવલપરે લીધી નથી ને તે લીધી છે તો એ રહીશોની સંમતિ વગર અથવા તો બોડીની સંમતિ વગર લીધી નથી, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ છે એ હંમેશા કાયદાની જોગવાઈ પ્રમાણે એ રજિસ્ટ્રેશન એક્ટમાં કવર થાય જ છે, પણ એ તમારે કમ્પલસરી રજિસ્ટર કરાવવું જોઈએ, એની સ્ટેમ્પ ડ્યુટી ભરવી જોઈએ, તો ઇટ બીકમ્સ એ વેલિડ લીગલ ડોક્યુમેન્ટ. કારણ કે જયંતીલાલ ઇન્વેસ્ટમેન્ટ વર્સિસ મહાવીરનગર કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ કોઓપરેટિવ સોસાયટીની 2000 ફરીથી બોલું, જયંતીલાલ ઇન્વેસ્ટમેન્ટ વર્સિસ મહાવીર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 2007નું તમે બોમ્બે હાઈકોર્ટનું જજમેન્ટ જો તો એમાં એવું લખ્યું છે કે સોસાયટીની જે સંમતિ છે ઇટ કેનોટ બી બાયપાસ્ડ, એને તમે ઓવરલુક ના કરી શકો, કારણ કે રીડેવલપમેન્ટ એગ્રીમેન્ટ છે એ ખાલી રહીશોના રક્ષણ માટે જ કરવામાં આવ્યો છે. આ રીતની સ્પષ્ટપણે બોમ્બે હાઈકોર્ટનું જજમેન્ટ છે. તો સર આમાં રેરાના આવ્યા પછી કોઈ ફરક પડ્યો ખરો કે રેરાનો શું રોલ છે આ આખા રીડેવલપમેન્ટની સ્કીમમાં? બિલકુલ, રેરા છે એ ગેમ ચેન્જર છે. ઓકે, જેમ આપણે ડિટેલમાં જોઈએ તો જે પણ બિલ્ડર અથવા તો ડેવલપર છે તેણે રેરામાં આ પ્રોજેક્ટ રજિસ્ટર કરાવવો પડે. આ રજિસ્ટર કરાવે એટલે ઇન ધ મીનવાઇલ માની લો કોઈ રહીશને કોઈ પણ પ્રકારનું તકલીફ પડી, એને ભાડામાં પડી, એને પૈસા પાછા માગવામાં પડી, તો એ પૈસા પાછા માગવાથી માંડીને વ્યાજ માગવાથી માંડીને રેરામાં કેસ કરી શકે છે. અને રેરામાં ડીલે કોઈપણ પ્રકારની બિલ્ડરે નિર્ધારિત સમયમાં બિલ્ડિંગ આપ્યું નહીં તો એનો કેસ કરી શકે છે, કોઈપણ પ્રકારનો ફ્રોડ હોય તો એનો કેસ કરી શકે છે, અથવા તો કોઈપણ પ્રકારની ગેરંટી કે અથવા તો કોઈપણ પ્રકારની શરતોનો ઉલ્લંઘન થાય તો એના માટે નોન કમ્પ્લાયન્સ માટે પણ એ રેરામાં જઈ શકે છે. હવે અહીંયા રીડેવલપમેન્ટ માટે એક પ્રેક્ટિકલ ટીપ એવી છે કે હંમેશા રહીશોએ અથવા તો બોડીએ બિલ્ડર જોડેથી એટલા પેપર્સની માંગણી કરવી જોઈએ કે ફલાણો પ્રોજેક્ટ એ રેરામાં રજિસ્ટર્ડ છે કે નહીં એની ચકાસણી કરવી જોઈએ. આમાં તમે કાયદેસર રીતે જો તો મેસર્સ ન્યૂટેક પ્રમોટર્સ વર્સિસ સ્ટેટ ઓફ યુપી 2021નું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, જેણે એવું કીધું કે રેરા ઓથોરિટીએ એકદમ ક્લિયર કહી દીધું છે કે રીડેવલપમેન્ટ પણ રેરાની એમ્બિટમાં એટલે કે રેરાની કાયદાની જોગવાઈઓ હસ્તક પડે છે. એટલે આના લીધે ઘણું સેફ અને સિક્યોર વાતાવરણ ઊભું થઈ ગયું છે. સર સો યુ હેવ રાઇટલી સેડ કે આપણે 2-4 વસ્તુ જે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે અગ્રીમેન્ટ પ્રોપરલી હોવું જોઈએ, અગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. ઇવન રેરામાં પણ રેમેડીઝ છે, પણ તે છતાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે કે આ બધું કર્યું હોય તે છતાં પણ બિલ્ડર્સ ડિફોલ્ટ કરે, ડેવલપર્સ ડિફોલ્ટ કરે, તો એ ટાઈમે આપણી પાસે શું મેજર્સ હોય દેટ વી કેન ટેક ફોર બિલ્ડર્સ ડિફોલ્ટ? જી, આમાં આપણે જોઈએ તો હંમેશા સોસાયટી અથવા તો બોડી એ હંમેશા સારા નામચીન બિલ્ડર અથવા તો ડેવલપર કંપનીઝને સિલેક્ટ કરવા જોઈએ, પહેલી વસ્તુ. બીજું, કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થતું હોય તો ઇટ શુડ બી રિડ્યુસ ટુ રાઇટિંગ, એને લખાણમાં લઈ લેવું જોઈએ, કારણ કે ત્યાં સુધી હંમેશા એ દાયરો શંકાનો હંમેશા ઊભો રહેશે જ્યાં સુધી એ લેખિતમાં આવશે નહીં. હવે આમાં તમે જો તો આલોક કુમાર વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ 2019માં જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે રિટર્ન કોન્ટ્રાક્ટ હોય એ જ ગવર્ન કરે, ના કે મૌખિક વાયદાઓ અથવા તો મૌખિક ડિસ્કશનો પક્ષકારો વચ્ચે. એટલે એના આધીન કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા એરિયા જે રહીશને માની લઈએ દાખલા રૂપે કે 100 ફૂટ મીટરનો ફ્લેટ છે જે 125 મીટરનો આપવામાં આવે છે તો એ લખાણમાં લેખિતમાં એગ્રીમેન્ટનો ભાગ હોવો જોઈએ. બીજું કે મોનિટરી કોમ્પન્સેશન એટલે કે આર્થિક જે એ લોકોનું આપલે થવાની છે, જે ભાડા પેટે હોય અથવા તો ઓલ્ટરનેટિવ અકોમોડેશન માટે હોય, એનું દરેક વસ્તુનો ઉલ્લેખ હોવો જોઈએ રીડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં. એવી રીતના જ વધુમાં બીજી જે એમ્યુનિટીઝ મળશે એમને, ફોર દાખલા રૂપે જીમ અથવા તો પાર્કિંગ એરિયા અથવા તો બીજી કોઈ પણ કોમન એમ્યુનિટીઝ જેમ કે વોકિંગ ટ્રેક કે કશું બી, એ બધાનું ડિટેલ એનેક્સર સાથે એટલે બિડાણ સાથે અંદર સામેલ હોવું જોઈએ રીડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં. તો એ આખું જે એગ્રીમેન્ટ છે એ બધું જ વિન વિન સિચ્યુએશન રહીશો માટે, ડેવલપર માટે, સોસાયટી માટે અને જે નવા જે રહીશો આવશે, નવા જે ખરીદીને રહેવા આવશે એ લોકો બધા માટે આખી વિન વિન સિચ્યુએશન ઊભી થાય.
સર આઈ થિંક મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ આર કવર્ડ ફોર રેસિડેન્ટ્સ કે રેસિડેન્ટ્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ, બટ વી હેવ અનાધર પાર્ટી ઓલ્સો ઇન્વોલ્વ ઇન ધીસ, દેટ ઇઝ ડેવલપર્સ. તો જો બિલ્ડર્સ છે, ડેવલપર્સ છે, એમના માટે બી આમાં કોઈક રિસ્ક હોઈ શકે છે આખી સ્કીમમાં. સો કેન યુ જસ્ટ થ્રો સમ લાઇટ ઓન ધીસ આસ્પેક્ટ કે વોટ આર ધ રિસ્ક ઇન્વોલ્વ ફોર ધ ડેવલપર્સ ઓર ધ બિલ્ડર્સ? જી, આમાં એવું હોય છે, ડેવલપર્સ કે બિલ્ડર્સના પર્સપેક્ટિવથી આપણે જોઈએ કે વિચારીએ તો ઘણા કિસ્સામાં એવું થતું હોય છે કે ભલે કોમન એન્યુઅલ એજીએમ બોલાઈ, એજીએમમાં ઠરાવ થઈ ગયા, રેઝોલ્યુશન થઈ ગયા, રીડેવલપમેન્ટ પ્રોસેસ પ્રક્રિયા આખી શરૂ થઈ ગઈ, પણ ઘણા બધા મેમ્બર્સ જે બી એમના પર્સનલ કારણોસર એ લોકો પ્રોજેક્ટ ડિલે કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આના લીધે આખું જે છે એસ્કેલેશન ઇન કન્સ્ટ્રક્શન કોસ્ટ બિલ્ડરે ભોગવવી પડતી હોય છે. ઘણા બધા લિટિગેશન થતા હોય છે. લિટિગેશન એટલે કે કોર્ટ કચેરીઓમાં મેટર જતી હોય છે આ કિસ્સામાં, કારણ કે આમાં ગ્રાહક સુરક્ષાને બી પ્રાવધાન છે, આમાં હાઈકોર્ટને બી પ્રાવધાન છે. એટલે એના પ્રમાણે થતું શું હોય છે કે આ બધા જે ડિસેન્ટિંગ મેમ્બર્સ હોય છે એ ઘણીવાર લિટિગેશન ખોટા ઊભા કરતા હોય છે, અને આના લીધે જે બીજા મેમ્બર્સ છે એ લોકોએ સફર કરવું પડતું હોય છે. અને જ્યારે એકચ્યુઅલ ઘણા કિસ્સામાં બિલ્ડિંગનો કબજો લેવાનો હોય છે, એ તોડીને નવું બિલ્ડિંગ બનાવવા, ત્યારે એવા કિસ્સામાં ઘણા બધા જૂના મેમ્બર્સ જે ડિસેન્ટિંગ હોય છે, જેને સંમતિ નથી આપી હોતી, એ લોકોના લીધે એ લોકો પ્રિમાઇસીસ ખાલી નથી કરી શકતા હોતા, એટલે કાયદાની જોગવાઈઓ પ્રમાણે બીજા સ્ટેપ્સ લેવા પડતા હોય છે. હવે આનું બહુ જ એક ફેમસ જજમેન્ટ DLF વર્સિસ કોમ્પિટિશન કમિશન 2010માં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે કોઈ પણ પ્રકારનો ડેવલપમેન્ટ અગ્રીમેન્ટ અથવા તો કોઈ પણ અગ્રીમેન્ટ અથવા તો ડીડ કરો, એમાં વન સાઇડેડ બિલ્ડરની ફેવરના ક્લોઝ હોવા જોઈએ નહીં. ક્લોઝ હંમેશા બંને પક્ષકારોની તરફેણના હોવા જોઈએ. અને સુપ્રીમ કોર્ટે ત્યાં બી કીધું કે બિલ્ડર્સ અથવા તો ડેવલપર્સ મસ્ટ એક્ટ ફેરલી. એ રીતની જોગવાઈ કરવામાં આવી છે આમાં. Sir, thank you so much. Can you give some final guidelines for redevelopment scheme કે રેસિડેન્ટ્સને બી ઉપયોગી થઈ શકે, ડેવલપર્સને બી ઉપયોગી થઈ શકે, એવું કોઈક ફાઇનલ તમારું સૂચન? જી, ફાઇનલ સૂચન એટલું કે જે પણ કરવું જોઈએ તકેદારી પ્રમાણે કરવું જોઈએ. જે પણ કરો એમાં પરિસ્થિતિ સંજોગ પુરાવાને આધીન કરવું જોઈએ. એક પ્રોપર રણનીતિ બનાવીને, એક પ્રોપર ક્રમબદ્ધતા સ્થાપિત કરીને એનું અમલીકરણ કઈ રીતના કરશું એ નક્કી કરવું જોઈએ. જે પણ સોસાયટી અથવા તો મેમ્બર્સ ઇન્વોલ્વ થાય છે એ લોકોએ પોતાનો એક ઇન્ડિપેન્ડન્ટ એડવોકેટ અથવા તો સોલિસિટર નીમવો જોઈએ. તો બધું જ કાયદાની દાયરામાં પ્રોપરલી થઈ રહ્યું છે કે કેમ એની એમને જાગૃતતા અથવા તો અવેરનેસ રહે. બીજી વસ્તુ, કોઈ પણ પેપર સાઇન કરે ત્યારે એનું પ્રોપર અપ્રુવલ લીધેલા છે, સેન્કશન મળેલા છે, એ બધાની ચકાસણી કરવી જોઈએ. જે બેંક ગેરંટી અથવા સિક્યોરિટીની વાત છે એની તકેદારી રાખવી જોઈએ. અને જ્યારે કોઈ પણ રીડેવલપમેન્ટનો પ્રશ્ન આવે છે તો મેજોરિટીનું એટલે 75% લોકોનું કન્સેન્સસ પોઝિટિવ છે કે કેમ એની ખાસ તકેદારીને ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ સો મચ સર. તમે બહુ જ નાના ટાઈમમાં, બહુ જ ઓછા સમયમાં, બહુ જ ક્રિસ્પ રીતે આખું રીડેવલપમેન્ટની સ્કીમને સમજાવી છે ફ્રોમ ડિફરન્ટ પર્સપેક્ટિવ. એન્ડ આઈ એમ શ્યોર જે બી આ એપિસોડ સાંભળી રહ્યા છે તેમને ખૂબ ઉપયોગી થશે આખો એપિસોડ વેન દે આર ગોઈંગ ફોર ધ રીડેવલપમેન્ટ સ્કીમ. બિકોઝ a home is not just four cemented walls for anybody's life. It is about dignity. Anybody, any developer or anybody who is violating this dignity is against rule of law. And one has to be very careful while going for redevelopment. So બધાને હું એક વિનંતી કરીશ કે આ એક એપિસોડ ખાસ જોજો વેન યુ આર ગોઈંગ ફોર રીડેવલપમેન્ટ, એન્ડ દેટ વિલ રિયલી બી હેલ્પફુલ ટુ યુ. આગલો એપિસોડ પણ છે જેની લિંક તમને આની નીચે મળી જશે, સો યુ કેન વોચ દેટ એપિસોડ એઝ વેલ. થેન્ક યુ સો મચ. ફરી એક વખત આપનો ખૂબ આભાર. થેન્ક યુ.